हाय फ्रेंड, जय श्री कृष्ण। केम छो बधा? मजामां ज हशो। तो घणा बधाए मने कॉमेंट करी छे कि आनी अंदर उमर शुं छे, कया कया डॉक्यूमेंटनी जरूर पड़शे। तो बधाना सवालोना जवाब हूँ आ विडियोनी अंदर आपीश, तो बन्या रहेजो विडियोनी अंदर। तो चलो हवे आपणे उमरनी वात करीए। तो आनी अंदर उमरनी हूँ वात करूँ तो तेड़ागर अने कार्यकर बंने माटे उमर माटे छे 18 થી 33 वर्ष। 18 થી 33 વર્ષની ઉંમર આની અંદર લાગુ કરવામાં આવેલી છે, પણ નવા ફોર્મેટ પ્રમાણે કદાચ ઉંમરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો હોય તો પરિપત્ર આવશે ત્યારે જ ખબર પડશે। અને જ્યારે મારી પાસે પરિપત્ર આવશે ત્યારે હું તરત જ તમારા માટે એનો વિડીયો બનાવીશ અને જાણ કરીશ। પણ હાલ પૂરતું તો હું તમને 33 વર્ષ સુધીનું કહી શકું છું। અને જો 33મું વર્ષ રનિંગ હશે ને તો પણ તમે ફોર્મ નહીં ભરી શકો, કારણ કે ફોર્મ એક્સેપ્ટ થતું નથી। તો ઉંમર માટે તમને ખ્યાલ આવી ગયો। હવે આપણે ડોક્યુમેન્ટની વાત કરીશું। તો ડોક્યુમેન્ટ તો જે રનિંગ આપણે ફોર્મ ભરતા હોઈએ છીએ એ પ્રમાણે જ હોય છે। આધાર કાર્ડની જરૂર પડશે, આની અંદર ચૂંટણી કાર્ડની જરૂર પડશે, રેશન કાર્ડની જરૂર પડશે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC। પછી આની અંદર ખાસ મહત્ત્વની જરૂર પડશે લગ્ન નોંધણી। જો તમે તમારે જે એરિયામાં રહો છો ત્યાંની વહુ છો કે દીકરી છો તો તમારે લગ્ન નોંધણીનું સર્ટી આની અંદર માગશે। તો લગ્ન નોંધણી માટે એન્ડ સમયે બધા ફોર્મ ભરતી વખતે દોડે છે, પણ જો દીકરીઓ પરણેલી ના હોય અને કુંવારી હોય તો એમને જરૂર નહીં પડે। પછી જાતિનું પ્રમાણપત્ર, જો તમને લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર। હવે EWS એ તો જરૂરથી મૂકવાનું, જેને લાગુ પડે છે અને EWS કઢાવી દેવાનું, એની પણ આની અંદર જરૂર પડશે। તે છતાં હવે તેડાગરમાં 10 પાસ આની અંદર માગે છે અને કાર્યકરમાં 12 પાસ માગે છે, પણ અત્યારે એવું રહ્યું નથી। જે વધારે ભણેલું હોય એને નોકરી મળતી હોય છે, પણ ફોર્મ ભરવાનું કદાચ તમારા ગામડાની અંદર કે તમારા આજુબાજુ વિસ્તારમાં કોઈ ભણેલું ના હોય અને જો તમારું નસીબ હોય તો તમારો ચાન્સ આવી પણ શકે છે। તો ફોર્મ જરૂરથી ભરવાનું। તો જેટલું તમે ભણ્યા છો એ બધી જ માર્કશીટ આની અંદર મૂકવાની રહેશે। ધારો કે તમે MA કર્યું છે, BEd કર્યું છે, MEd કર્યું છે, તો બધું જ આની અંદર એડ કરવાનું રહેશે। તો મામલતદારમાંથી તમારે એક રહેઠાણનો પુરાવો લાવવો પડશે કે તમે જે તે જગ્યાએ આ વોર્ડની અંદર આટલા વર્ષથી રહો છો, એનો પુરાવો ત્યાંથી આપવામાં આવે છે। તો મામલતદારમાંથી તમારે રહેઠાણનો પુરાવો લાવવો પડશે, તો એ પણ આની અંદર અગત્યનું છે। પછી વોર્ડ વાઇઝ જગ્યાઓ પડતી હોય છે, એટલે તમે જે તે વોર્ડમાં આવતા હોય ને ત્યાં જ તમે ફોર્મ ભરી શકશો। બીજા કોઈ વોર્ડમાં હોય, ધારો કે વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 3, એ રીતનું આપણે જગ્યાઓ પડતી હોય છે। તો જે એરિયામાં તમારું ઘર હોય ને એ જ એરિયામાંથી તમે ફોર્મ ભરી શકો છો। તમે બાજુના એરિયામાં જઈને ફોર્મ ના ભરી શકો। ગામડાની અંદર કોઈ પણ વોર્ડ લાગુ નથી પડતો, તો એમાં બધા જ ભરી શકે છે। તો ફોર્મ ભરતી વખત હજુ એક અગત્યની વાત છે જે ધ્યાનમાં લેજો કે તમે 10મામાં કે 12મામાં ટ્રાયલ સર્ટી તમારી પાસે હોય તો બધા જ ટ્રાયલ સર્ટી આની અંદર અપલોડ કરજો, અને જે વધારે માર્ક્સ હોય એ જરૂરથી અપલોડ કરજો, એ ભૂલી ના જાઓ, એનું ધ્યાન રાખજો। ઘણી વખત એવું બનતું હોય છે અને પછી નોકરી આવતા રહી જાય છે, કારણ કે એક સર્ટી એડ નથી હોતું। તો જ્યારે પણ ફોર્મ ભરો ને તો નાની નાની વાતો થોડી ધ્યાન રાખજો કે કમ્પ્લીટ છે કે નહીં। પહેલાં બધા જ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી લેજો અને પછી ફોર્મ ભરજો। તો બધાનું નસીબ જાગી જ જતું હોય છે, ઘણી વખત એવું બનતું હોય છે। મારે પણ એવું થયું હતું કે જ્યારે મેં ફોર્મ ભર્યું ને ત્યારે એક 9 પાસવાળી બેન હતી અને એક હું હતી। તો મેં તો MA BEd કરેલું હતું એટલે મારો તો ચાન્સ હતો જ। તો ઘણી વખત કોઈ 10મું પાસ હોય ને એનો પણ લાગી જાય કે આગળ પાછળ કોઈ બેઠું જ ના હોય લાઇનમાં, તો તમારો પણ ચાન્સ આવી જાય। તો હિંમત ના હારજો, ભરજો, કેમ કે ભણેલા પણ હશે અને આપણા જેવા પણ હશે। તો કોઈ ચિંતા નહીં કરવાની, ફોર્મ ભરજો। અને આવી અવનવી અલગ અલગ હું તમને ઘણી પણ માહિતી આપીશ, તો તમે મારી સાથે બન્યા રહેજો અને મને ફોલો કરજો। અને હજુ પણ તમારે કંઈ પણ માહિતી જોઈતી હોય મારી પાસેથી તો મને કોમેન્ટ કરજો, તો હું ફરીથી તમારા માટે એના વિશે કંઈક વિડીયો બનાવીશ। કદાચ આની અંદર તમને બધા સવાલોના જવાબ મળી ગયા હશે, તે છતાં મારી પાસે જેવો પરિપત્ર આવશે એ હું તમને શેર કરીશ અને બીજી માહિતી પણ તમને આપતી રહીશ। તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય।